લાઇનના ટાવર પર ચડી કોઝવે સ્થિત ટાવર પર ચઢી યુવતીનો આપઘાતનો પ્રયાસ। યુવતીનું ફાયર વિભાગ દ્વારા દિલ ધડક રેસ્ક્યુ કરાયું। ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન કરી યુવતીને બચાવી। મૂળ દિલ્હીની જ્યોતિ ભરોડ નામની યુવતીનો આપઘાતનો પ્રયાસ। યુવતીનું રેસ્ક્યુ કરી સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાઈ। આપઘાતના પ્રયાસ કરવા પાછળનું કારણ અકબંધ। વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા બળદેવ સુથાર પાસેથી। જી બળદેવ, શું આનું કારણ જાણવા મળ્યું છે? જે રીતે સુરતના કોઝવે નજીક એક ટાવરની અંદર એક યુવતી હતી, તે આપઘાત કરવા માટે ઉપર ચડી ગઈ હતી અને જે રીતે આજુબાજુના લોકોને આ બાબતે ખ્યાલ આવતાની સાથે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને ફાયર વિભાગ દ્વારા જે તાત્કાલિક જે ટીમ હતી તે ઘટના સ્થળે પહોંચી હતી અને આ જે ટાવર છે તે જોઈ શકાય છે કે સૌથી મોટો જે ટાવર હતો તેની ઉપર ફાયર દ્વારા રેસ્ક્યુ કરી અને આ જે યુવતીને આપઘાત કરતા બચાવી લેવામાં આવી હતી અને તાત્કાલિક નીચે ઉતારી અને 108 મારફતે આ યુવતીને જે છે તે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। પૂછપરછની અંદર જાણવા મળ્યું હતું જ્યોતિ ભરોડ નામની જે મૂળ દિલ્હીની વતની છે અને આપઘાત અહીંયા છેલ્લા ઘણા સમયથી સુરત ખાતે આવી હતી અને રહેતી હતી। આપઘાત કરવાનું પાછળનું કોઈ સ્પષ્ટ કારણ સામે નથી આવ્યું, પણ હાલમાં તો આ બાબતે જેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અને પોલીસને પણ જાણ કરવામાં આવી છે અને પોલીસ પણ આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે। ખરેખર આપઘાત કરવા પાછળનું કારણ શું છે? જી બળદેવ, ખૂબ ખૂબ આભાર આ તમામ માહિતી બદલ। તો આ દ્રશ્યો સામે આવી રહ્યા છે સુરતથી, જ્યાં હાઈ ટેન્શન વાયર પર ટાવર પર યુવતી ચડી આપઘાતનો પ્રયાસ કર્યો। હાલ યુવતીને તેનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કરાયું છે ફાયર વિભાગ દ્વારા અને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે। જોકે આની પાછળનું કારણ હજી સુધી અકબંધ છે। સુપર 6 માં